હવે ધીરે ધીરે મુદ્દાઓ ગૌણ અથવા રાજનીતિક બનતા જશે। ચારેય બાજુ લોકસભા 2024નો માહોલ છવાઈ જશે અને એની શરૂઆત ગુજરાતના વાતાવરણમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધને કરી દીધી છે। ઇન્ડિયાના ઉમેદવારો હવે ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે। જે બેઠક પર જે પણ લડતું હશે તે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ નહીં, પરંતુ વહેંચણી પછી 24 લોકસભા ક્ષેત્ર પર કોંગ્રેસ પક્ષ અને 2 લોકસભા ક્ષેત્રમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે। પરંતુ આ જંગને વધારે રસપ્રદ બનાવી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની પ્રતિક્રિયાએ। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। જો તમે એને કન્સિડર જ ન કરતા હોવ, જો તમે ગણતા ન હોવ, તો પછી આટલા મોટા રાજકીય પક્ષના આટલા મોટા પ્રદેશ અધ્યક્ષ પ્રતિક્રિયા આપે એ વાત સામાન્ય નથી। CR પાટીલનું ગઠબંધનના એલાન પછી તરત સામે આવવું, એના પર પ્રતિક્રિયા આપવું એ બતાવે છે કે CR પાટીલ પોતાના કાર્યકર્તાઓ અને મીડિયા બંનેમાં એ સંદેશ આપવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટી એ ગઠબંધનની સામે પણ ઘણી મજબૂત છે। મજબૂત તો છે ભારતીય જનતા પાર્ટી। તમે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરો તો ઇન્ડિયા ગઠબંધન આવ્યું અને ભાજપ બધે જ હારી જશે એ પ્રકારની પરિસ્થિતિ તો ક્યાંય નથી। જે 2 બેઠકો પર ઉમેદવારો જાહેર થયા છે એ ભરૂચ અને ભાવનગરની લોકસભાની સીટ છે અને એ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટી નબળી પરિસ્થિતિમાં નથી। બંને ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। ભરૂચ તો ત્યારથી ગઢ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી દમદાર રીતે અસ્તિત્વમાં નહોતી અને છતાં પણ CR પાટીલ પ્રતિક્રિયા આપે છે તો ઘણું બધું છે કે જેની અંદરથી સંદેશ સામે આવી જાય છે। દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવી। આમ આદમી પાર્ટીમાંથી ડોક્ટર સંદીપ પાઠક અતિશી હતા, તો કોંગ્રેસમાંથી પણ દિગ્ગજ નેતાઓ જોડાયા હતા। સંયુક્ત રીતે કરેલી પત્રકાર પરિષદમાં દિલ્હીમાં જોડાણની જેમ જાહેરાત કરવામાં આવી હતી। અધિકારિક રીતે એના વિશે વાત કરવામાં આવી। ગુજરાતમાં પણ 2 લોકસભા સીટ આપી છે ફાળે, એ વિષય પર પણ ચર્ચા કરાઈ। આ જાહેરાત થતાની સાથે જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પ્રતિક્રિયા આપી। સીટ વહેંચવાની ફોર્મ્યુલા શું છે? દિલ્હીવાળી પત્રકાર પરિષદનો અંશ તમને નથી બતાવી રહી, એકદમ સંક્ષિપ્તમાં કહી રહી છું। ગુજરાતની 24 લોકસભા સીટ પર કોંગ્રેસ લડશે, 2 લોકસભા સીટ આમ આદમી પાર્ટીના ફાળે આવી છે। બંને પક્ષ એવું કહી રહ્યા છે કે અમે લોકતંત્ર બચાવવા માટે આ કરી રહ્યા છીએ, સંયુક્ત રીતે લડવું જરૂરી છે, અલગ અલગ લડીશું તો છેલ્લે ફાયદો ભારતીય જનતા પાર્ટીને જાય છે। એ ગાંધીનગરનું કોર્પોરેશન હોય કે પછી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી, એ આપણે જોઈ ચૂક્યા છીએ। હવે પરિસ્થિતિ એ સમજવી છે, જ્યાં કોંગ્રેસ પક્ષ વધારે તીવ્રતાથી અસ્તિત્વમાં નથી ત્યાં આમ આદમી પાર્ટી ઘણા બધા રીતે પોતાનો દમ બતાવી શકે છે। ઉદાહરણ તરીકે સુરતનું કોર્પોરેશન, જ્યાં કોંગ્રેસનો એટલો બધું કોઈ મજબૂતાઈથી અસ્તિત્વમાં નહોતી, આમ આદમી પાર્ટી લડી તો ભારતીય જનતા પાર્ટીની સામે ઘણા ખરા રીતે દમથી ઊભી રહી, ઘણા બધા એમના પાર્ષદો ચૂંટાઈને આવ્યા। પણ એના પછી ગાંધીનગર કોર્પોરેશન આ જ આમ આદમી પાર્ટી લડે છે, જ્યાં કોંગ્રેસ મજબૂત છે, તો થાય છે શું કે કોંગ્રેસનો સફાયો થઈ જાય છે, આમ આદમી પાર્ટી આવતી નથી, એ પણ બહુ જ ખરાબ રીતે ડેમેજ થાય છે ત્યાં, અને અદ્ભુત રીતે ભારતીય જનતા પાર્ટીને જીત મળે છે। આ જ ગુજરાતની ચૂંટણીમાં પણ થયું। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં સત્તા વિરોધી વોટ વહેંચાઈ ગયા। ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી અભૂતપૂર્વ પ્રતિસાદથી ચૂંટણી જીતીને આવી, પણ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા એમણે પોતપોતાના ક્ષેત્રમાં પોતાનું નામ ઉજાળવાનો પ્રયાસ કર્યો। ભરૂચ લોકસભા ક્ષેત્ર, એનું એક વિધાનસભા ક્ષેત્ર ડેડિયાપાડા છે। ભરૂચ બહુ જ વિસ્તાર બહુ વિશાળ છે, ત્યાં લગભગ 12-13% વોટ જ આમ આદમી પાર્ટીને આખી લોકસભામાંથી મળ્યા છે। વોટિંગ પર્સન્ટેજ 2022ની ચૂંટણીઓ આપણે જોઈએ તો એ કોંગ્રેસના ફાળે વધારે હતો ભરૂચમાં, પરંતુ છતાંય ગઠબંધનમાં સીટ ચૈતર વસાવાના ફાળે ગઈ છે। આમ આદમી પાર્ટીનું લોજિક એ છે કે જ્યારે ચૂંટાઈને આવ્યા એના પછી ચૈતર વસાવાએ પોતાને જનનેતા તરીકે પ્રસ્થાપિત કર્યા છે। એમની લોકપ્રિયતા હવે માત્ર ડેડિયાપાડા પૂરતી સીમિત નથી રહી। ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, આદિવાસી યુવાનો ચૈતર વસાવાથી પ્રેરણા લે છે, એમને પસંદ કરે છે, એમના નામ પર ગીતો બને છે, અને એટલા જ માટે આ બધી જ પરિસ્થિતિનું કોમ્બિનેશન કરીને એવા દમખમથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડીને ભાવનગર અને ભરૂચ પર ફોકસ કરીને 2 લોકસભા સીટ જીતવા માંગે છે। કોંગ્રેસની પાસે 24 લોકસભાની બેઠકો છે, એમાં આદિવાસી વિસ્તારની ઘણી બધી બેઠકો એવી છે। તમે વાંસદામાં એમની પાસે અનંત પટેલ જેવા નેતા છે, ઉપર દાહોદ જેવી લોકસભાની બેઠક છે। રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા આ જ વિસ્તારોમાંથી લઈને જવાના છે, અને એટલા જ માટે આદિવાસી ક્ષેત્રોને બધા જ લોકો ભેગા ટાર્ગેટ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનું ફોકસ પણ ત્યાં રહેવાનું છે, કેમ કે જીત માટે એમણે ત્યાં જોવું પડશે। બનાસકાંઠા પાટણ જેવી લોકસભા બેઠકો પર અમિત શાહ ઓલરેડી મહેનત કરી રહ્યા છે। ત્યાં ચૂંટણી પ્રક્રિયા, લોકોને રીઝવવાનું કામ, દરેક સમાજને આકર્ષવાનું કામ, જો રબારી સમાજને આકર્ષવાનો છે તો હમણાં જ વાળીનાથમાં સરસ મજાનો એક કાર્યક્રમ થયો। ઠાકોર સમાજને આકર્ષવા માટે ઓલરેડી ઘણા બધા કાર્યક્રમ થઈ ચૂક્યા છે। અમિત શાહ વારંવાર પાટણની મુલાકાત લઈ રહ્યા છે, એટલે જે લોકસભા બેઠકો પર
જ્યારે તમે 2022ના પરિણામ પણ જુઓ છો ત્યારે સરવાળો જ્યાં કોંગ્રેસના વોટનો વધારે થાય છે એવી લોકસભા બેઠકો ઉત્તર ગુજરાતમાં છે અને એ ઉત્તર ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીનું સમીકરણ નીકળી જાય છે. બધા ભેગા થઈને ચૂંટણી લડે છે, સત્તા વિરોધી અવાજ એક બને છે. તો 2022ના આંકડા જોઈએ જે અભૂતપૂર્વ હતા ભાજપ માટે, એમાંય કોંગ્રેસ આગળ નીકળી રહી છે. ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે અમે દરેક બેઠક પર 5 લાખ કરતાં વધારે લીડથી જીતીશું. આ દાવો અત્યારની પરિસ્થિતિમાં, ગઠબંધન પછીની પરિસ્થિતિમાં એટલો બધો અવાસ્તવિક નથી તો સંપૂર્ણ વાસ્તવિક પણ નથી. ભારતીય જનતા પાર્ટી કશું કહી રહી છે તો એક તો એ કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે પણ કહેતી હોય અને એમની પાસે પોતાના લોજિક અને તથ્યો પણ હોઈ શકે. પણ હકીકત એ છે કે ગુજરાતની 5 થી 6 લોકસભા બેઠક અત્યારે એ પરિસ્થિતિમાં છે કે જે ભારતીય જનતા પાર્ટી માટે સરળ નથી રહેવાની. આ કોઈ અમદાવાદ પૂર્વ, પશ્ચિમ કે રાજકોટની બેઠક નથી રહી હવે. આ લોકસભા બેઠકો નવસારીની લોકસભા બેઠક જેવી કે ગાંધીનગર લોકસભા જેવી નથી. આ બેઠકો પર હવે રસપ્રદ મુકાબલો થવાનો છે. એ રસપ્રદ મુકાબલામાં હવે તમારે જો જોર લગાવીને લડવું હોય તો બહુ ઓછો સમય બાકી છે. 9મી 10મી તારીખની આજુબાજુ તો લોકસભાની ચૂંટણી જાહેર થઈ જશે. એપ્રિલના બીજા ત્રીજા અઠવાડિયામાં ગુજરાતમાં ચૂંટણી યોજાતી હશે. મે મહિનામાં પરિણામ આવશે, દેશમાં સરકાર બનશે અને દેશમાં સરકાર બનાવવા માટે એક પણ બેઠક ભારતીય જનતા પાર્ટી અહીંયા ગુજરાતમાં ગુમાવે એ એમને પોસાય એમ નથી. અને જો ફરી એકવાર આમ આદમી પાર્ટી ગઠબંધન પછી પણ પોતાનું અસ્તિત્વ નથી બતાવી શકતી કે કોંગ્રેસે સાબિત નથી કરી શકતી પોતાના વોટ સાચવીને કે એ લોકો હજી પણ મેદાનમાં છે, જંગ લડવા માટે છે, તો એ બંને પક્ષો માટે બહુ જ મોટો પ્રશ્ન છે. એક બાજુ વિપક્ષો એ પ્રકારે પ્રચાર કરી રહ્યા છે, વારંવાર કહી રહ્યા છે કે જો આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 400 ઉપર સીટ લઈ આવે છે તો આ દેશમાં આ છેલ્લી ચૂંટણી હશે. આ છેલ્લી ચૂંટણી છે એમ માનીને પણ એ લોકો એ રીતે લડી રહ્યા છે. આખા ગઠબંધનને સમજવા માટે, ગુજરાતની રાજનીતિને સરસ રીતે સમજવા માટે આપણે એ પ્રતિક્રિયાઓ જોવી પડે આવી છે. CR પાટીલે કહ્યું કે આંધળા ને લંગડા ને બહેરા એ બધા લોકોએ કંઈક ભેગા થઈને આ ગઠબંધન બનાવ્યું છે. વાત જ તો એ છે, CR પાટીલ સાચું કહી રહ્યા છે. એકની પાસે આંખ નથી, એકની પાસે કાન નથી, કોઈની પાસે પગ નથી. એ બધા ભેગા થશે તો એકબીજાના પૂરક બનવાના છે. એ લોકોને ખબર છે કે એ લોકો આંધળા અને બહેરા છે એટલા માટે તો સાથે આવી રહ્યા છે અને એટલા જ માટે એમનું સાથે આવવું જો ભારતીય જનતા પાર્ટી માટે એટલું સરળ હોત તો CR પાટીલ પત્રકાર પરિષદ ન કરતા. એ વાત બહુ નિશ્ચિત છે. એમનું પત્રકાર પરિષદ કરવું જ બતાવે છે કે હવે ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામવાનો છે, ચૂંટણી રસપ્રદ બનવાની છે. વિપક્ષો માટે થોડો સમય માટે પણ મોજ છે. વાત એ છે કે કોંગ્રેસ ખુશ નથી આનાથી. ઉપરથી ભલે જાહેરાત થઈ ગઈ હોય, પ્રદેશ કોંગ્રેસે કોઈ જેવી પ્રતિક્રિયાઓ નથી આપી. પ્રવક્તાઓ કહી રહ્યા છે કે અમે સ્વાગત કરી રહ્યા છીએ, પણ જે ઉત્સાહ આમ આદમી પાર્ટીએ બતાવ્યો એ ઉત્સાહ ગુજરાત કોંગ્રેસમાં કેમ નથી દેખાતો? ભરૂચ કે ભાવનગરના તમે વોટ જુઓ છો તો પર્સન્ટેજ છે જ નહીં એટલા આમ આદમી પાર્ટીની પાસે, અને છતાં એ લોકો ગેલમાં, ઉત્સાહમાં અને આત્મવિશ્વાસમાં છે. તો કોંગ્રેસની પાસે તો સરખામણીએ ઘણું બધું છે. ઘણી બધી બેઠકો એવી છે કે જે આમ આદમી પાર્ટી ન હોત તો કોંગ્રેસ અદ્ભુત રીતે જીતી હોત. અને એ ગુજરાતનો આટલો મોટો આદિવાસી પટ્ટો છે, દાહોદ લોકસભા જેવી બેઠકો છે. બાકીની તમે ઘણી બધી બેઠકો એવી જોઈ લો કે જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબર પર રહી છે અને એ બધી બેઠકો પરથી આમ આદમી પાર્ટી પોતાની સ્પર્ધામાંથી બહાર નીકળી રહી છે. તો કોંગ્રેસની પાસે ચાન્સ છે ફરી એકવાર બે બાજુ મુકાબલો થવાની. બે બળિયા બાથે વળગ્યા અને પછી કોણ જીતે છે એ ખબર પડવાની છે. CR પાટીલને સંક્ષિપ્તમાં સાંભળીએ. ગોપાલ ઇટાલિયા સાથે જ્યારે આ જ વિષય પર ચર્ચા કરી ત્યારે એમણે જો આ દેશમાં છેલ્લી ચૂંટણી હોય તો શું કામ દેશના રાજકીય પક્ષો કરતાં જનતા માટે મહત્વનું છે એના વિશે એમણે વાત કરી. થી લઈને જેટલી પ્રતિક્રિયાઓ સામે આવી એના વિશે વાત કરીએ, પછી વાત કરીશું મુમતાઝ પટેલની. વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી. ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત 13% મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને 51% મત મળ્યા હતા. કોંગ્રેસને લગભગ 25-26% મત મળ્યા હતા. બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ 13% મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે. અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી. એટલે આ પ્રકારનું એનું રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે. ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે. વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે
ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે. પણ મને એક વાત યાદ આવે છે કે ગામમાં જ્યારે અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો, તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો બેઠો એ લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે ને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા. પછી અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે, સફળ છે, અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું. અને ભિક્ષા માંગતી વખતે જે પૈસા આવતા હતા એમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા. પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યું કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે, એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે. એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. અહીંયા પણ આંધળા અને બહેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી. એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જે સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખુદ ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આજ દિન સુધી કરતા આવ્યા છે, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે. ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે. તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી 370 અને એનડીએમાં 400 સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત, આ ટાર્ગેટ અમે એચીવ કરીશું ને એમાં ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર 5 લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું. એનું બીજું એક કારણ એવું પણ છે કે જે સત્તામાં હોય દરેક વખતે એને આમ આદમી પાર્ટી એ કરપ્ટ પાર્ટી છે એ રીતે કરે છે, કેમ કે કોંગ્રેસ સત્તામાં હતી એની સામે આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટી અને સૌથી વધારે જે તે સમયે પ્રહારો તો કોંગ્રેસ પાર્ટી પર કરતા આવ્યા છે અરવિંદ કેજરીવાલ. હવે સત્તામાં નરેન્દ્ર મોદી છે અને અસ્તિત્વનો સવાલ છે દરેક પક્ષ માટે. આ છેલ્લી ચૂંટણી બધાને લાગી રહી છે, તો એટલા માટે હવે બધા સાથે આવ્યા છે. બેન, છેલ્લી ચૂંટણી બધાને લાગી રહી છે એ વાક્યને જ આપણે આગળ વધારીએ કે ધારો કે આ છેલ્લી ચૂંટણી હશે, હવે પછી ચૂંટણી નહીં થાય તો અરવિંદ કેજરીવાલને વધુ નુકસાન જશે કે ભારતના લોકોને વધુ નુકસાન જશે? કેજરીવાલને થોડું નુકસાન જવાનું છે. છેલ્લી ચૂંટણી હોય તો કોંગ્રેસને નુકસાન જશે કે ભારતના લોકોને જશે? તો એવું નથી કે છેલ્લી ચૂંટણી છે, ડર લાગે છે અને બધા ભેગા મળ્યા છે. વાત એ જ છે ને કે જો આ ચૂંટણી છેલ્લી હશે તો ભારતને નુકસાન જશે, ભારતની લોકશાહીને નુકસાન જશે. 200 વર્ષ સુધી બલિદાનો આપ્યા પછી લોકશાહી આવી છે. મફતમાં કે એહસાનમાં કોઈએ લોકશાહી નથી આપી આપણને. આપણા વીર શહીદોએ પોતાનો જીવ આપી દીધો છે. ગાંધીજી પોતાનું આખું જીવનનું યોગદાન બલિદાન આપેલું છે. સરદાર પટેલ, બાબા સાહેબ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપત રાય, ગણાય એટલા લોકોએ બલિદાન આપ્યું, ત્યારે આ લોકશાહી મળી છે. આવી બલિદાનથી મળેલી લોકશાહી શું ભાજપને આપી દેવાની છે? ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત બની ચૂકી છે ને કે સામેના વિરોધ પક્ષો બિલકુલ હવાત્યા મારે છે. એટલા મજબૂત નથી. ગમે તેવી ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, બિલકુલ એમ કહું ને સરળતાથી એમ કહું રમતા રમતા અમે જીતી જવાના છે. આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા. ચૈતર વસાવાનો ઘણા સમયથી ભરૂચમાં નક્કી હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે. એ ઉપલા લેવલેથી નક્કી જ હતું. જિલ્લાના
સ્તરે તેવી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે. ભરૂચ કોંગ્રેસમાં ભડકો થયો. ખબર તો હતી જ, એ તો ઓલરેડી થઈ ચૂક્યો હતો. અધિકારિક જાણકારી પછી થવાનો હતો અધિકારિક રીતે. ફૈઝલ પટેલ એક ચેનલ સાથે વાત કરતા કહે છે કે દુનિયામથી તેમ થઈ જાય હું લોકસભા લડવાનો છું. મુમતાઝ પટેલ કહે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓની હું માફી માંગુ છું કે એલાયન્સમાં મેં આ સીટને નથી બચાવી શક્યા, પણ અહેમદ પટેલનો 45 વર્ષનો વારસો અમે નહીં જવા દઈએ. કોંગ્રેસની જે વર્ષો જૂની સમસ્યા છે એ યાદ છે. મારા પપ્પા લડતા હતા એટલે આ સીટ મારી, એ પ્રકારની જે માનસ, એ પ્રકારનું માનસ, અને એ ખાલી મુમતાઝ પટેલમાં છે એવું નથી. રાયબરેલીમાં સોનિયા ગાંધી નથી લડતા તો કોનો વારો? તો કે પ્રિયંકા ગાંધીનો આવશે. અમેઠી પર વર્ષોથી કોંગ્રેસના નેતાઓ જીતતા આવ્યા હતા તો કોનો વારો આવે? તો કે રાહુલ ગાંધીનો વારો આવે. અને એટલા જ માટે જો સોનિયા ગાંધીનો દીકરો એ રીતે ચૂંટણી લડી શકે તો પછી અહેમદ પટેલની દીકરીએ જીદ કરે એમાં કોઈને શું? પછી કોઈ એમાં કોઈ કેવી રીતે પ્રશ્ન ઉઠાવી શકે? છતાં પણ હવે અહેમદ પટેલ નથી, અને એટલા જ માટે અહેમદ પટેલના ના હોવાનું પરિણામ મુમતાઝ પટેલ કે અહેમદ પટેલ કે પછી ફૈઝલ પટેલને મળવાનું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ એક બાજુ એવું વિચારી રહ્યા છે કે મારો શું ફાયદો, એ કરતાં પણ વિશેષ હવે વિચારવાની જરૂર છે કે કોંગ્રેસનું અસ્તિત્વ રહેશે તો કોંગ્રેસના ફાયદા ગેરફાયદાની વાત આવવાની છે. ફૈઝલ પટેલ આની પહેલાં CR પાટીલની મુલાકાત કરી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીની સાથે પણ સંપર્કમાં હતા એવું કહેવાઈ ચૂક્યું છે. આ બધા વાતાવરણ પછી પણ જ્યારે, અને સૌથી મોટી નોટિસ કરવા જેવી વાત એ હતી કે ફૈઝલ પટેલને જ્યારે પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા તો પ્રશ્નો ગુજરાતીમાં પૂછાતા હોવા છતાં ફૈઝલ પટેલ એક પણ પ્રશ્નના જવાબ ગુજરાતીમાં નહોતા આપતા. ભરૂચમાં ખાલી મુસ્લિમ મતદારો થોડા છે. ભરૂચ લોકસભામાં એવા અનેક મતદારો છે જેમની ભાષા ગુજરાતી છે. ગુજરાતના મુસલમાનો પણ બહુ જ સારું ગુજરાતી બોલે છે અને એટલી સુંદર રીતે એ ભાષાને પ્રસ્થાપિત કરે છે કે એમણે તો સારા સારા કવિઓ આપ્યા છે. સુરતથી લઈને મરીઝથી લઈને તમે એ લોકોએ જે લખ્યું છે એનું લખાણ તો જુઓ. અને એટલા જ માટે તમે સૌથી પહેલાં જો ભાષાથી પોતાની જાતને અલગ પાડશો અથવા પોતાને બહુ જ મોટા અને VIP માનશો તો એ VIP નેતાઓ VIP તો હોય છે, મોટા નેતાઓ તો છે. મુમતાઝ પટેલ એ મોટા નેતા છે, ફૈઝલ પટેલ પણ મોટા નેતા છે, પણ એ બહુ જ મોટા છે. જમીન પર ક્યાં છે? અને જમીન પર છે તો જમીન સાથેનું સૌથી પહેલું જોડાણ ભાષાથી થવાનું છે. અને એ ભાષા તમને જ્યારે ગુજરાતીમાં પ્રશ્નો પૂછાઈ રહ્યા છે અને છતાંય તમે જવાબ હિન્દીમાં આપી રહ્યા છો તો એ જોડાણ કેવી રીતે બેસાડશો તમે? એ પ્રશ્ન તો ત્યાં રહેવાનો જ છે. ભરૂચમાં કદાચ કોંગ્રેસના ફાળે એ લોકસભા બેઠક આવી હોત તો પણ મુમતાઝ પટેલને જ ટિકિટ મળતી એ વાતની શું ગેરંટી છે? ફૈઝલ પટેલ કહી રહ્યા છે કે હું લડીશ. મુમતાઝ પટેલ ઈચ્છતા હતા કે એ લોકસભાની ચૂંટણી લડે, અને આપણે એવું માની લઈએ કે તો ભાઈ બહેન છે ને એ લોકોની વચ્ચે સમજૂતી થઈ જાય તો પણ હજુ સૌથી મોટું ફેક્ટર ભરૂચ લોકસભા માટે છોટું વસાવાનું બાકી છે, અને છોટું વસાવાને ઇગ્નોર કરાય એ પરિસ્થિતિમાં નથી. હા, એ વાત સાચી કે એ સામ્રાજ્ય નથી રહ્યું છોટું વસાવાનું જે અત્યાર સુધી એ ભોગવતા હતા. એ સામ્રાજ્ય હવે ચૈતર વસાવા બાજુ સરકી ગયું છે. પણ એ સરકી ગયેલા સામ્રાજ્યમાં હજુ એ થોડા અંશો તો એવા છે જે છોટું વસાવાની બાજુ છે, અને એ વોટ તોડાવડાવે છે ચૈતર વસાવાના, તો આગળની પરિસ્થિતિ શું થઈ શકે? સૌથી મોટી વાત એ છે કે મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલ જો સમર્થન નથી કરતા તો એમની સાથે બાકીના કેટલા એવા મુસ્લિમ વોટર્સ હશે કે જે આમ આદમી પાર્ટી તરફ નહીં જાય? અને જો એ નથી જતા તો એ ગઠબંધનનો મતલબ શું છે? ફૈઝલ પટેલે કહ્યું છે કે દિલ્હી જવા નીકળવાના છે. મુમતાઝ પટેલ કહી રહ્યા છે, વચન આપી રહ્યા છે કે 45 વર્ષના એ વારસાને અમે નહીં જવા દઈએ. કયા વારસાને જેમાં કોંગ્રેસ આટલા વર્ષોથી ચૂંટણી જીતી જ ન શકી? 2009નું ઉદાહરણ ગોપાલ ઇટાલિયાએ પોતાના ટ્વિટર પર આપ્યું, અને જેમાં એમણે એ કહ્યું કે 2009માં જ્યારે કોંગ્રેસના લગભગ 9 સાંસદ સભ્યો ચૂંટાયા અને જ્યારે અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા ત્યારે પણ એ ભરૂચ લોકસભા નહોતી જીતી શક્યા. અહેમદ પટેલ હયાત હતા ત્યારે જે લોકસભા બેઠક નથી જીતી શકાઈ એ કયા કારણોના આધાર પર નરેન્દ્ર મોદીના આટલા મોટા વાવાઝોડાની વચ્ચે કોંગ્રેસ જીતી શકશે? કયા દમ પર કોંગ્રેસને એવું લાગે છે કે ભરૂચ લોકસભા તો એમના માટે બહુ જ સારી લોકસભા છે? ખબર નથી. 26માંથી તમે જો પાટણ માંગે આમ આદમી પાર્ટી તો ડેફિનેટલી કોંગ્રેસને વાંધો હોવો જોઈએ, કેમ કે એમના વોટર્સ છે ત્યાં. બનાસકાંઠા માંગે તો એ વાંધો હોય, એ સ્વાભાવિક છે. ભરૂચ કે ભાવનગરમાં આમ આદમી પાર્ટીનું કોઈ વિશેષ અસ્તિત્વ નથી. ત્યાં પણ એ લોકો બહુ જ મજબૂત છે એવું નથી. પણ એવી તો કેટલીય બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ એક પણ મજબૂત સ્થિતિમાં નથી. ભરૂચ કાલે અને આજે બંને પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. એ ગઢ રહેશે કે કેમ એ આ ચૂંટણીનો સવાલ છે. એટલે ભરૂચ હોય કે ભાવનગર, એક પણ લોકસભા બેઠક ના આમ આદમી પાર્ટીનો ગઢ છે ના કોંગ્રેસનો ગઢ છે. મુમતાઝ પટેલના પિતા હતા અહેમદ પટેલ, અને અહેમદ પટેલ એક ક્ષેત્રમાંથી આવતા હતા. એક ક્ષેત્રની જનતા માટે એમણે ખાસું કામ કર્યું છે, બહુ જ એમનું વિશેષ યોગદાન રહ્યું છે. એ બધી જ વાતો સાચી, પણ જનતાને મદદ કરે એ દરેક નેતાઓને જનતા જીતાડતી નથી.
એટલે અહેમદ પટેલે ભરૂચની જનતાને ગમે તેટલી મદદ કરી હોય, ભરૂચની જનતાએ વારંવાર અહેમદ પટેલને જીતાડ્યા નથી. અહેમદ પટેલ ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસના કોટાની સીટ પરથી જતા હતા. એમણે કોંગ્રેસના સંગઠનમાં દેશમાં વિશેષ યોગદાન આપ્યું. એટલું એમનું મહત્વનું યોગદાન રહ્યું કે જ્યારે એવું કહેવાય છે, જે કોંગ્રેસ કવર કરતા ઘણા પત્રકારો કહે છે કે રાહુલ ગાંધીના બાલિશ અથવા ખોટા નિર્ણયો કે નિવેદનો આવતા તો અહેમદ પટેલ એની સાથે નહોતા ઊભા રહેતા, સોનિયા ગાંધીને કન્વિન્સ કરતા અને નિર્ણયો બદલાવતા, અને કદાચ એટલા જ કારણે રાહુલ ગાંધી એ પરિવારને પસંદ નથી કરતા. પણ આ બધી જ વાતો છે, કશું જ આપણી પાસે એવું નથી કે જેના આધારે આપણે એવું કહી શકીએ. ઘણી પુસ્તકોમાં કહેવાયેલી, ઇન્ટરવ્યૂઝમાં સાંભળેલી અથવા કોંગ્રેસ કવર કરતા પત્રકારોએ જોયેલી આ વાતો છે. પણ એ બધાથી એટલું સાબિત થાય છે કે કોંગ્રેસનો સૌથી મોટો પ્રશ્ન પરિવારવાદ તો કાલે હતો, આજે છે, અને એમાંથી બહાર નહીં આવે તો પછી કાલે એ પ્રશ્ન રહેશે એવી વાતની કોઈ સંભાવના નથી, કેમ કે પ્રશ્ન રહેવા માટે કોંગ્રેસ પક્ષનું ટકે રહેલું બહુ જરૂરી છે. મુમતાઝ પટેલની ટ્વીટ આવી છે. ફૈઝલ પટેલે પણ બાકીની ચેનલને આપ્યા છે ઇન્ટરવ્યૂ. એના શું કહી રહી છું એટલા માટે નથી બતાવી રહી. પણ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી પ્રતિક્રિયા ચૈતર વસાવાની સામે આવી ત્યારે એમણે કહ્યું કે હું એ બંનેને થેન્ક યુ કહીશ અને અમે બધા સાથે મળીને લડીશું. ચૈતર વસાવા મનોમન ગઠબંધન કરી ચૂક્યા છે. પોતાના પ્રેમનો ઇઝહાર તમે કરી દીધો છે, ઇકરાર, અને પછી જવાબ આવવાની તો રાહ જોવા દો. અને એટલે જે જવાબ સ્પષ્ટ આવ્યો છે, ફૈઝલ પટેલને તો જાતે જ લડવી છે ચૂંટણી. સાંભળીએ ચૈતર વસાવાને. આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર, મુમતાઝજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે 3જો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું. અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું. જે સીટની સૌથી ઓછી ચર્ચા થઈ રહી છે પણ જેનું ચિત્ર બહુ સ્પષ્ટ છે એ ભાવનગર લોકસભા બેઠક છે. ભરૂચમાં એટલા માટે સ્પષ્ટ નથી કેમ કે ત્યાં મનસુખ વસાવાને ટિકિટ અપાશે એવી કોઈ સંભાવનાઓ હાલ જોતા નથી. અમે ગઈકાલે જ એક વિસ્તારથી વિડીયો કર્યો છે જેમાં બહુ સ્પષ્ટ છે કે 20 અથવા એનાથી પણ વધારે સાંસદોની ટિકિટ આ વખતે કપાઈ જવાની પૂરી શક્યતાઓ છે. એનું કારણ ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાઓને પ્રાધાન્યતા આપે છે અને ભારતીય જનતા પાર્ટી એ તબક્કામાં અત્યારે છે કે ગમે તેવો મજબૂત સાંસદ હોય, ગમે તેટલી લીડથી જીત્યા હોય, એમને હટાવીને બદલીને ગમે ત્યાં મૂકી દે તો પણ એ અવાજ નથી કરતા. એમનામાં કોઈનામાં એટલી તાકાત અથવા ભાજપમાં એટલી સ્વતંત્રતા નથી. તમે એવું પણ માની શકો, પણ તમારે એને શિસ્ત માનવી પડે. એટલું ડિસિપ્લિન તો ત્યાં છે કે તમે રજૂઆત કરો, પાર્લામેન્ટરી બોર્ડ સામે ટિકિટ માંગો, પણ ટિકિટ ન મળે તો પછી તમને કશું જ કહેવાનો અધિકાર રહેતો નથી, કેમ કે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મહત્વની જીત છે અને એ જીત ભાજપને ખબર છે કે એમના કાર્યકર્તાઓના કારણે મળે છે. ભારતીય જનતા પાર્ટીની કેડરના કારણે એ સતત જીતતા આવ્યા છે અને છતાંય દરેક બાજુથી એ લોકો મહેનત કરે છે. એમના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ પર જાય છે, ડોર ટુ ડોર પ્રચાર કરે છે, નાનામાં નાના કેમ્પેનને સતત ચાલુ રાખે છે અને આટલા વર્ષો પછી જે લોકો આમ આદમી પાર્ટીને કવર કરી છે, જેમણે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી, જે લોકોએ ગુજરાતમાં કોંગ્રેસને આટલા વર્ષોથી કવર કરી છે, જે લોકો વર્ષોથી ભાજપને જોતા આવ્યા છે, એ લોકો માને છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી હોય કે ન હોય, કમલમ પર કોઈને કોઈ હાજર હોય છે, સતત કોઈને કોઈ કાર્યક્રમો ચાલુ હોય છે, કોઈ નવરાશ મળતી જ નથી એમને. સતત એ લોકો ફરે છે, સતત ચૂંટણીના મોડમાં રહે છે અને સતત આ રહે એના માટે એ લોકોની શિબિરોમાં તમારે આ દેશ માટે તમારે કંઈક તો એ ભાવના જગાડવી પડે ને. ત્યાં મિટિંગમાં જવાના કોઈને પૈસા નથી મળતા, બધાને ધંધા છે પોતાના, અને છતાંય એ રાષ્ટ્ર ભાવના અંદર મૂકવાની વાત હોય કે પછી એમના કામ કરવાની વાત હોય કે પછી ભાજપના ખેસનો વટ પાડવાની વાત હોય, દરેક પ્રકારથી ભારતીય જનતા પાર્ટી એમને એનર્જાઇઝ, રિચાર્જ રાખે છે. એમની અંદર એમનું હંમેશા રિચાર્જ ફૂલ જ હોય છે અને થોડું ઓછું થાય તો પાછા ચાર્જિંગમાં મૂકી દે છે.
સામે કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની પણ ઘણા ખરા સંજોગોમાં એ નબળાઈ તો છે. 2022ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માહોલ જબરદસ્ત બનાવ્યો. જેવી ચૂંટણી પૂરી થઈ, બૂમ, સાવ નીચે ગ્રાફ. કોંગ્રેસનો તો એ વખતે 2022માં કોંગ્રેસ ચૂંટણી લડી જ નથી દમથી. ના મોટા નેતાઓના પ્રવાસો થયા છે, બધું જ ફોર્માલિટી થયું અને ફોર્માલિટી પૂરી કરીને આગળ વધી ગયા. શું જીત્યા શું હાર્યા એ ખબર નથી. શક્તિસિંહ ગોહિલના આવ્યા પછી ગુજરાતના કોંગ્રેસના સંગઠનમાં કામો ખાસા થઈ રહ્યા છે. એવું નથી કે જગદીશ ઠાકોરે પ્રયાસ નહીં કર્યો હોય, પણ કોઈક તો કારણ હશે કે જેના કારણે કોંગ્રેસ ચૂંટણી લડતી ન દેખાઈ. શક્તિસિંહ ગોહિલ ફરી એકવાર એ ઉર્જા પૂરવાની, નેતાઓને એકબીજાની સાથે મેળવવાની, સમજૂતી કરાવવાની બધી કોશિશ કરી રહ્યા છે. પરિણામલક્ષી એ થાય છે કે કેમ એ ખબર નથી, પણ આ બધી પરિસ્થિતિની વચ્ચે ભાવનગરની ચિત્ર બહુ સ્પષ્ટ છે. ભાવનગરમાં મનસુખ માંડવિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોઈ શકે છે. ભારતીબેન શિયાળને આ વખતે પુનરાવર્તિત ન કરે એ પ્રકારની વાત છે. તો એક બાજુ મનસુખ માંડવિયા છે, બીજી બાજુ બોટાદથી ઉમેશ મકવાણા છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, ચિત્ર સ્પષ્ટ છે. મનસુખ માંડવિયા પાટીદાર સમાજમાંથી આવે છે, તો આ બાજુ ઉમેશ મકવાણા કોળી સમાજમાંથી આવે છે. ભાવનગરમાં કોળી અને ક્ષત્રિય સમાજ, શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય સમાજમાંથી છે. એ સિવાય બાકીના ઘણા બધા નેતાઓ પણ એવા છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંનેમાં કે જે ભાવનગરના ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા હોય. તો એક તો ક્ષત્રિય સમાજ, કોળી સમાજ, આ બધાના એમને એક સાથે જો વોટ મળે છે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. ભાવનગરમાં બ્રહ્મ સમાજનું પણ ખાસું એવું વર્ચસ્વ છે. તો આ બધી પરિસ્થિતિમાં એક બાજુ કોળી મતદાર ઉમેદવાર રહેવાનો છે, એક બાજુ પાટીદાર. જાતિગત સમીકરણોની દ્રષ્ટિએ જોઈએ તો જો કે ભારતીય જનતા પાર્ટી કાસ્ટ કરતાં પણ વધારે પીએમ મોદીના આધાર પર હોય છે. આમ આદમી પાર્ટી કહે છે કે એમની પાસે મોદી છે, અમારી પાસે મુદ્દા છે. સ્પર્ધા તો વધારે રસપ્રદ ભાવનગર બેઠક પર થશે કે એ ખબર નથી, પણ ઉમેશ મકવાણા સાળંગપુરના મંદિરે હતા અને એમને સંયોગ એવો થયો કે સામે નીતિનભાઈ પટેલ મળ્યા અને પછી એમણે નીતિનભાઈ પટેલના આશીર્વાદ લીધા. હવે નીતિનભાઈ પટેલ વિજયી ભવ કે યશસ્વી ભવ તો કહી નથી શકવાના, પણ દાદાના આશીર્વાદ અને એ પ્રકારનો કંઈક સંવાદ સંભળાઈ રહ્યો છે. દ્રશ્યો બહુ જ રસપ્રદ છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા આમ આદમી પાર્ટીના યુવા નેતાને આશીર્વાદ આપી રહ્યા છે. સાંભળીએ. ભગવાનના આશીર્વાદ ના હું નિષ્ઠું પ્રસાદ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની પહેલી યાદી 29મી તારીખે જાહેર થાય રાત્રે એવી સંભાવના છે, કેમ કે બેઠક છે. 100 નામોની યાદી હોઈ શકે છે. પહેલી યાદીમાં સૌથી પહેલું નામ નરેન્દ્રભાઈ મોદી, લોકસભા ક્ષેત્ર વારાણસી એ હોઈ જ શકે છે. બીજું નામ અમિત શાહ, લોકસભા ક્ષેત્ર ગાંધીનગર હોઈ શકે છે. બાકીના રાજ્યોમાંથી આ નામો યાદી જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ પોતાની રીતે ઉમેદવારોના નામ સાથે 2024ની ચૂંટણીનો શુભારંભ કરી દેશે. ગુજરાતમાં મોટાભાગના લોકો એટલી હદે સાંસદોને ખબર છે કે રિપીટ નથી થવાના કે એ લોકો બહુ જ વિશેષ ઉત્સાહ સાથે તૈયારીઓ કરી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો દેખાતા નથી. છેલ્લે વાત ગુજરાત રાજ્યની પોલીસની કરીએ. દરરોજ અમને એવું થાય કે પોલીસનો એકાદ સારો કિસ્સો શોધીને બતાવીએ. કોશિશ પણ કરીએ છીએ. પોલીસ બહુ સારું કામ કરે છે. સારા કામના વિડીયોઝ બહુ વાયરલ નથી થતા, એ પણ એક હકીકત છે. પણ એક એવો વિડીયો વાયરલ થયો જે જોયા પછી તમે ગુજરાત પોલીસને શું કહેશો? તમારી પાસે શબ્દો ન રહે. નડિયાદનો વિડીયો છે. નડિયાદ ટાઉનના પીઆઈ હરપાલસિંહ ચૌહાણ, નડિયાદ પશ્ચિમના પીઆઈ વાયઆર ચૌહાણ અને વડતાલ બાજુમાં જ છે એના પીઆઈ આર.કે. પરમાર. આ ત્રણ અને બાકીના ખાનગી માણસો ભેગા થઈને પાર્ટી કરતા હતા. પાર્ટી તમે તમારા ઘરે કરો તો શું કરો કે મ્યુઝિક હોય, ડાન્સ હોય, ફેમિલી હોય, ફૂડ હોય, સરસ મજાનું જમો, વાતો કરો ને છૂટા પડો. કેમ કે ગુજરાતમાં પાર્ટી કરી રહ્યા છો. તમે ગોવામાં કોઈ બીચ સાઈડ પર કે કોઈ ક્લબમાં પાર્ટી નથી કરતા. તમે ગુજરાતમાં પાર્ટી કરો તો તમારા મગજમાં આટલી જ કલ્પના આવે મોટા ભાગે, સિવાય કે તમે બહુ જ સમૃદ્ધ હો ને તમને એવું લાગતું હોય કે પોલીસ તમારા ખિસ્સામાં છે. તો પણ જે પોલીસ જ છે એને તો એવું જ લાગશે ને કે કાયદો એના ખિસ્સામાં છે. એ તો એવું જ માનશે ને કે કાયદો તો મારા હાથની નીચે, હું ગમે તે કરી શકું. અને એટલા જ માટે એ લોકો શરાબની મહેફિલ માણતા હતા, હાથમાં દારૂ હતો, મસ્ત મજાની પાર્ટી કરી. પણ દારૂ ભાન ભૂલાવે છે ને. આપણને તો આટલા ઇતિહાસો કહીને ગયા છે. આખો યદુવંશનો ઇતિહાસ રહ્યો છે. યાદવા સ્થળી આપણે જોઈ છે. શુંનું શું થયું એ બધું જોયું છે. અને છતાંય માનવા કે સમજવા તૈયાર ન થઈએ તો શું થાય?
અને એટલે જ મતિભ્રષ્ટ થાય ત્યારે માણસ દારૂના શરણે જતો હોય છે અને જ્યારે કાયદાના રખેવાળો જ આ રીતે જાય ત્યારે શું થાય? પછી તો ઝઘડ્યા, બબાલ થઈ, મારામારી થઈ, 3 પીઆઈ એકબીજાને મારે છે, પેલો બચાવે છે ને આનો વિડીયો વાયરલ થાય છે અને નડિયાદની જનતા જુએ છે. ગુજરાત પોલીસના ઓલરેડી એટલા તમાશા થયા છે કે અમારે આમાં કશું કહેવું જ નથી. પણ નડિયાદના એસપીને શું લાગ્યું હશે એમણે આ જોયું હશે ત્યારે? શું રાજ્યના ગૃહ રાજ્યમંત્રી આ વિડીયો જોયો હશે? ડેફિનેટલી જોયો હશે. આટલા સમાચાર માધ્યમોમાં ચાલી રહ્યો છે તો રાજ્યના ડીજીપી અદ્ભુત ઉદાહરણો બેસાડી રહ્યા છે. પોલીસ કંઈ અચાનક જ છેલ્લા 2 વર્ષમાં ખરાબ નથી થઈ ગઈ. પોલીસ બહુ જ વિચિત્ર વર્તન કરતી હતી. આ પેલો ઉનાનો જે તોડકાંડ થયો એ પીઆઈ મહીસાગરમાં લુણાવાડાની આજુબાજુ કંઈક ક્યાંક પોસ્ટેડ હતા. ત્યાંના એક શાળા સંચાલક સાથે મારે વાત થઈ હમણાં, ત્યારે ખબર પડી કે એ શાળા સંચાલકને એટલા માટે એમણે કેસમાં ફસાવી દીધા કેમ કે પહેલાં એ તોડ કરવાની ના પાડી. કહું કે ભાઈ તમારી કેટલી મહિનાની કે વર્ષની કેટલી કમાણી છે, એનો આટલા ટકા હિસ્સો તમારે આપી દેવાનો. એ પૂરો હિસ્સો ન આપે તો કંઈ વાંધો નહીં, કેસ થશે, જેલમાં જાઓ. આ રીતે માણસે કેટલા તોડ કર્યા હશે. પણ એ જે કહે છે ને કે ઘડો એક દિવસ ફૂટે છે, એ ઉનામાં ફૂટ્યો. અને કેવી રીતે ફૂટ્યો? તો કે પોતાની વર્દી ઝાડ પર લટકાવીને ભાગ્યા. બેશરમ લોકો છે આ. જે લોકોને ખાખીનું અભિમાન ન હોય એ લોકોના શરીર પર ખાખી ચડવી જ ન જોઈએ. ખાખી ખાલી એમની થોડી વાત છે, આ રાજ્યનું અભિમાન છે, આપણા સ્વાભિમાન સાથે જોડાયેલી વસ્તુ છે. એ ખાખી જેવા તેવાને શું કામ આપણે પહેરાવી દઈએ છીએ? જો કે પહેરાવતી વખતે ક્યાં ખબર હોય છે પોલીસને કે આ જેવા તેવા થવાના છે. ટ્રેનિંગમાં જેટલી વાતો થાય છે એ લોકો પ્રેક્ટિકલી જ્યારે કરવા જાય છે ત્યારે કશું એવું હોતું જ નથી. ધડમૂળથી જ્યાં સુધી આ સિસ્ટમમાં ફેરફાર નહીં કરવામાં આવે ત્યાં સુધી પ્રશ્નો રહેવાના છે. પોલીસ હમણાં જ ખરાબ થઈ એવું નથી. રાજ્યના ડીજીપી એકદમ પ્રામાણિકતાથી કાર્યવાહીઓ કરી રહ્યા છે અને એટલા જ માટે પોલીસના બધા જ કાંડ પકડાય છે. એટલે રાજ્યની પોલીસ બહુ જ ખરાબ છે. દ્રશ્યો તો આપણે સામે આવે છે, પણ આપણે એ પણ જોવું જોઈએ કે પોલીસ હોય કે પોલીસનો બાપ, કાર્યવાહી થઈ રહી છે. કોઈને નથી છોડતી આજ રાજ્યની પોલીસ. અને એટલા જ માટે આ 3 પીઆઈને હાલ તો ટેમ્પરરી ટ્રાન્સફર કર્યા છે. પણ ટ્રાન્સફર કરશો તો તમે શું કાર્યવાહી કરી? આ લોકોને એવી સજા આપો કે જેથી ગુજરાત રાજ્યની જનતા અને ગુજરાત રાજ્યની પોલીસ, જનતાને વિશ્વાસ આવે, પોલીસને ડર લાગે કે જો આ પ્રકારનું શાસન અમે કરવા જઈશું, જો અમે કાયદાને પગ નીચે કચડીશું, જો અમે એવું માનીશું કે કાયદો અમારા ખિસ્સામાં છે, તો ફરક પડવો જોઈએ. जो एक वीडियो वायरल हुआ है उसमें गंभीर बात यह है कि कुछ लोग झगड़ रहे हैं और कुछ उनको अलग कर रहे हैं. तो उसमें 3 हमारे पीआई है और उसमें जो रूम का वीडियो है उसमें कुछ जो पुलिस डिपार्टमेंट के लिए ठीक नहीं है ऐसी भी कुछ चीज़ें देखने में आई है. तो वीडियो का पूरा अभ्यास करके जो पीआई है उनको लीव रिजर्व में ट्रांसफ़र करके और वीडियो को और घटना को बहुत सीरियसली लेके वो तीनों पीआई को सस्पेंड किया गया है. और जो इंक्वायरी है वो डिप्टी एसपी नडियाद को दी गई है और इंक्वायरी में जो भी डिटेल रिपोर्ट आएगी. અને ફરક એટલી હદે પડવો જોઈએ કે કોઈ પોલીસના કર્મચારીની, કોઈ પીઆઈની એવી હિંમત ન થવી જોઈએ. આ કોઈ નાના કર્મચારી નથી કે એમને ખબર ન હોય. એ પોલીસ ઇન્સ્પેક્ટર છે, પોતાના વિસ્તારના રાજા માનતા હશે એ પોતાને. અને રાજા જો નગ્ન નાચ કરે તો જનતા શું કરવાની છે? જનતા તો યથા રાજા તથા પ્રજા, જેવો રાજા કરશે એવું જ પ્રજા કરવાની છે. અને એટલે જ જો રાજા આવી રીતે નગ્ન વેશ કરીને ફરે છે અને બેફામ કંઈ પણ કરે છે તો પ્રજા એનું જ અનુકરણ કરવાની છે. અને જો તમારે પ્રજાને સુધારવી છે તો કાયદાના રખેવાળો જ એમને બનાવ્યા છે એ લોકોને કહો કે મર્યાદામાં રહે. એ લોકો મર્યાદામાં નથી રહેતા તો રાજ્યમાં તમાશા સિવાય બીજું કશું જ નથી થવાનું. આ તમાશા નડિયાદની જનતાએ જોયા છે, ગુજરાતની જનતાએ પણ એ તમાશા જોવા જોઈએ. તમે વિડીયોનો અંશ જુઓ, સાંભળો અને પછી નક્કી કરો કે આવી પોલીસ આ રાજ્યનું માથું શરમથી ઝુકાવે છે. આવા લોકોને પોલીસ રહેવાનો અધિકાર નથી. રાજ્યના ડીજીપીએ અત્યાર સુધી અલગ અલગ કાર્યવાહીઓ કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. પણ હવે એવી કાર્યવાહીની જરૂર છે જેનાથી જનતામાં વિશ્વાસ માત્ર નહીં પરંતુ આ પ્રકારના દરેક તત્વો છે એની અંદર એ ડર બેસવો જોઈએ. કેમ કે જો કોઈ વ્યક્તિ ભૂલથી એ દારૂ પીશું, દારૂની બોટલ સાથે પકડાય તો રાજ્યની પોલીસ મોટો તોડ કરી નાખે છે. છોડતી નથી એવું નથી, છોડી તો દે છે પણ બહુ મોટો તોડ કરી નાખે છે. જો રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ બાકીની કોઈ પરિસ્થિતિમાં પણ આવે છે, એક ટ્રાફિકનું વાયોલેશન થાય છે તો પણ એની સામે કાયદાકીય કાર્યવાહી થાય છે. ગાડી 80ની 81 પર જાય તો 2000નો મેમો આવે છે, બધાએ ભર્યો છે, મેં ભર્યો છે. એટલે આટલી દરેક વસ્તુમાં નહીં ભરવો જ જોઈએ. કોઈને પણ વાયોલેશન કરવાનો અધિકાર નથી કે 80 કે 81ના બહાનાએ ના હોઈ શકે. પણ નિયમો ખાલી આમ જનતા માટે શું કામ? એનું પાલન તો કાયદાના રખેવાળોએ પહેલાં કરવું પડશે. એ લોકો જો આ રીતે બેફામ બનશે તો પછી આ રાજ્યમાં ખોટો સંદેશ જશે. અને રાજ્યને અરાજકતા તરફ જતા રોકવું હોય તો રાજ્યની પોલીસે પહેલાં રાજ્યના પોલીસ વડાએ જોવું પડશે કે પોલીસને સુધારાની બહુ જરૂર છે.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ટ્વિટર, ઇન્સ્ટા જેટલા માધ્યમો વાપરો છો એ બધામાં અમને ફોલો કરો. અને આ લિંક અમારા વિડીયો જો તમને પસંદ આવે છે તો તમારા મિત્રો સાથે શેર કરો. જો તમે અસહમત છો, તમને લાગે છે કે કશુંક છે કે જે તટસ્થ ભાવે નથી થઈ રહ્યું, તો અમારું ધ્યાન દોરો. અને અમને એવું લાગશે કે તમે પણ તટસ્થ ભાવે કહી રહ્યા છો, કેમ કે જો તમે કોઈ પક્ષના કાર્યકર્તાની જેમ કહેશો તો કોઈ ફરક નહીં પડે, પણ જો ખરેખર તમને રાજ્યના નાગરિક તરીકે અસહમતિ હોય તો તમે ચોક્કસ એ વ્યક્ત કરી શકો છો. નમસ્કાર.